રૂક્ષાણાબેન, આપ ક્યાંથી આવો છો હું આવું છું દાણીમાં. અને તમને શું તકલીફ હતી? મને ગોઠણમાં ઘસારો હતો અને કમરમાં નસ દબાતી હતી. બહુ જ દવા કરાવી પણ મને કોઈ ફરક નહોતો. અહીંયા ત્યારથી મને સારું છે. એ પછીના દુખાવો થયો છે અને નીચે બેસી પણ શકું ને ઊભી પણ તરત થઈ શકું. નકર સહારા વગર હું બેસી પણ નહોતી શકતી ને ઊભી પણ નહોતી થઈ શકતી. આ તકલીફ કેટલા સમયથી હતી? આ તકલીફ 2 વર્ષથી હતી મને. તો એની સારવારમાં મેડિકલે આપને શું સજેસ્ટ કરેલું? મેડિકલ બસ દવા પીવું ને ત્યાં સુધી મને સારું રહે. દવા જેમ જ બંધ કરું ને એમ જ મને પાછો દુખાવો થઈ જાય ચાલુ. અને સાથે વેટ ગેઇનમાં? અને મારો વજન પણ વધતો નહોતો. તો 60 કિલોની હતી, અહીંયા આવી તો અત્યારે મારો 64 કિલો વજન થઈ ગયો. અને અમારી દવા લીધે આપને કેટલો સમય થયો? 2 મહિના જેવું થવા આવશે હવે. આ 2 મંથની અંદર જે આપ તકલીફ લઈને આવ્યા હતા એમાં આપણે એમાં રિઝલ્ટ? રાહત છે, મને પૂરેપૂરી રાહત છે. સરસ સરસ. અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો? કે અહીંયા તમે એક વખત આવો, જોવો દવા, એક ચોક્કસ 100% ગેરંટી સાથે રિઝલ્ટ સાથે તમને ફરક પડી જશે. સરસ. ને તમને રિઝલ્ટ મળ્યું એટલે તમે તમારા ફેમિલીને પણ લઈને આવ્યા મારી છો? ફેમિલી પણ ચાલુ અહીંયા થઈ ગઈ છે. કેટલી એમને પણ રિઝલ્ટ બહુ જ સારું છે. એમનું રિઝલ્ટ પણ બધાનું. સરસ સરસ મારી બેન. પાછળ કમસે કમ 15-20 જણા આવ્યા હશે. એમનું રિઝલ્ટ પણ ખાસું બધાને સારું છે. બધાને સારું છે. સરસ બેન, આપને પણ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અને હજુ વેટ ગેઇન થાય એની દવા આપી છે. બીજી તો કોઈ તકલીફ બીજી છે કોઈ નહીં, તકલીફ સંપૂર્ણ તકલીફ